અષાઢી બીજ જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય છે। આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદથી રથયાત્રા અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રાનો તો ખારી જ, પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજાનું નવું વર્ષ પણ છે। સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈના આગમન કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા લણની અલગ અલગ ઘટનાને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે। એ જ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે। તેમની વાતો અને ઇતિહાસ પણ રસપ્રદ છે। જાડેજા વંશની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો યાદવ કુળમાં 8મી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો। તેમના પુત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા। તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પૌત્ર નામે વ્રજ નાભના વંશમાંથી જાડેજાઓની ઉત્પત્તિ થાય છે। આ વાતના પુરાવા શ્રીમદ ભગવદ્ હરિવંશ અને મહાભારતમાંથી મળે છે। જાડેજા વંશના પૂર્વજો સિદ્ધ દેશમાં રહેતા, પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કંડકતને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી। ત્યારે જામ ઉન્નડની 6ઠી પેઢીએ થયેલા જામ જાડો ગાદી પર આવ્યા, પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરજીના પુત્ર લાખાજીને દત્તક લીધો। ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુંવર ઘાનો જન્મ થયો। મોટા થયા પછી જામ લાખાજી અને કુંવર ઘા વચ્ચે તકરાર થતાં જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખિયાર સાથે રણની પેલ પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા। ઈસવીસન 1149માં પોતાના ભાઈ લાખિયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે, હાલના નાખાત્રના નજીક। અહીંયાથી કચ્છમાં જાડેજા રાજનો ઉદય થાય છે। જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા। જામ જાડાએ દત્તક લીધેલ પુત્ર એટલે જામ લાખો, તેથી તે જાડાનો પુત્ર કહેવાય, તેથી તે જાડા કહેવાયા। તથા સિદ્ધી ભાષામાં પણ જાડાનો એટલે જાડેજો, જાડેજા કહેવાય છે। આ વાતનો એક દુહો પણ પ્રખ્યાત છે: લાખોને લખધીર અને જન્મ્યા જાડા, વેર ઘણો લાખો વળોકે જે ઘૂ જાડેજા। લાખોને લખધીર બેઉ બેલડા, જાડા જન્મ્યા વેરજીનો લાખો મોટો દીકરો જાડેજા થયો। ઈસવીસન 1605માં જામ લાખો ફુલાણી જ્યારે બહારવટું કરીને કચ્છ પરત ફર્યા, ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો। ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી। આ બધાથી ખુશ થયેલ જામ લાખાજીએ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવવાની ઘોષણા કરી। ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે। લોકો નવા કપડાં સીવડાવે। સિમેન્ટના મકાનો તો થોડા હતા, ખાસ કરી ગાર માટીના મકાનો ઉપર દેશી નળિયા હોય
તેને સંચરાવે, ગોબર માટીના લીપણ કરી ઉજળા બનાવે. ઘરના બારણા પર કે પછી ડેલીની બંને બાજુ કમાઘર પાસે એક તરફ અંબાડી ધારી હાથી તો સામે સિંહનું ચિત્ર અને આસોપાલવના પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન કરાવે. ઘરમાં મીઠાઈઓ બનાવે. ઘર અને ડેલી પાસે કોળિયા મૂકવા ગોખલા હતા, તેમાં માટીના કોળિયા જગમગાવે. આ શણગાર સાથે આતશબાજી પણ ખરી. રાજ દરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી. રાજ દરબારમાં શાસક કે રાજવી ને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે. રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકર નાપડા વેચાય. કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણાં અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવ દર્શને જાય. વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી પાયવંદના કરે. મંદિરોમાં મળસ્કે મંગળ આરતી ગાજી ઉઠે. નોબત અને ઘંટ રવનો નાદ તો દૂર સુધી સંભળાય. દરિયાકાંઠે વસનારા નાવિકો પોતાના વહાણવાને શણગારે. અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત ચંદન પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે. પ્રત્યેક સતી સુરાના પાળિયાને સિંદૂર લગાવી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન અર્ચન કરે. આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે. આ શુભ દિને ભુજની ટંકશાળમાંથી સોના અને ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા. કચ્છી અષાઢી પંચાંગ પણ બહાર પાડવામાં આવતું. ભુજમાં દરબારગઢમાં આતશબાજી થતી. કચ્છમાં વેપારીઓ ચોપડા પૂજન કરતા. હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણી રીતે આજે કદાચ જુદી બનશે, પરંતુ તેનો આનંદ તો એક જ હશે. નવા વર્ષનો આનંદ તો છે જ, સાથે આ વર્ષ કચ્છીઓ માટે બીજા સમાચારના પણ આનંદ હશે કે કચ્છમાં નર્મદા નીર પહોંચી ગયા. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.